રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે। શહેરના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન મુડુ બેરાએ પ્રારંભ કરાવ્યો। ઉલ્લેખનીય છે કે 7 થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેમાં વડોદરા, દ્વારકા, સુરત, રાજકોટ, ધોરડોમાં પતંગ ઉત્સવનું આયોજન કરાયું છે। તો વડનગર અને નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। અમદાવાદથી શરૂ થયેલા પતંગ મહોત્સવમાં 55 દેશોના કુલ 153 પતંગબાજોએ ભાગ લીધો છે, જ્યારે દેશના 12 રાજ્યોના 68 પતંગબાજોની હાજરીમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। દેશ વિદેશના પતંગબાજોએ પોતાની કળા દર્શાવી અને રંગબેરંગી પતંગો ચગાવીને ભારે આકર્ષણ જમાવ્યું। તો અમદાવાદનું આકાશ પર રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું। ક્યાંક ભારતીય ઝંડા સાથે પતંગ તો ક્યાંક શ્રીરામની મૂર્તિ સાથેના પતંગો નાગરિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા। આમ અમદાવાદના આકાશમાં વિકાસની પતંગોની ભરમાર જોવા મળી। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે। દેશ વિદેશમાંથી આવેલા પતંગ રસિકોએ અલગ અલગ પ્રકારના રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવ્યા હતા, પરંતુ તેમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો પ્રભુ શ્રી રામની જે પતંગો છે તે આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની હતી। કેટલાક વ્યક્તિઓ છે, પતંગ રસિકો છે કે જેઓ આ પતંગ તૈયાર કરી છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે આ પતંગ તૈયાર કરવાનો વિચાર આવ્યો અને કેવી રીતે વિશેષ? અમને થોડા ટાઈમ પહેલાં થોડું વિચાર આવ્યો કે ભાઈ આપણે આ ફેર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં કંઈક નવું કરવું છે, તો યાદ આવ્યું કે આપણે અત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે અયોધ્યાનું પ્રચલન કરી રહ્યા છે, તો આપણે પણ એવો કંઈક કાઇટ બનાવીએ અને એના થ્રુ આપણે પણ શ્રી રામ અને અયોધ્યાનું એક ભવ્ય 16 ફૂટનો અમે લોકો આ શ્રીરામનો પતંગ છે અમારો, એ 16 ફૂટનો પતંગ બનાવ્યો છે અને શ્રીરામનો મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અત્યારે જે આપણા હિન્દુ ધર્મ છે એને, જેમ કે જે રીતે શ્રી અયોધ્યાનું કેસરી ભવ્ય જે કલર છે તેઓ લોકો થ્રુ પણ એ ભવ્ય કલર પહોંચે એવો અમારો એક મેસેજ છે। ભગવા કલરનો જે એક પતંગ છે, પ્રભુ શ્રી રામનું છબી પણ છે, કયા પ્રકારનો ઉત્સાહ અને કઈ રીતની તૈયારીઓ કરેલી? અમે આ તૈયારી 4 દિવસમાં કરી છે શ્રી રામ ભગવાનનું પ્રસન્ન કરવા માટે અને અમારા હિન્દુ ધર્મને ફેલિત કરવા માટે અમે આ પતંગનો ડેવલપમેન્ટ કર્યું છે। ટૂંકમાં કહીએ તો 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ વ્યક્તિઓ ઉત્સાહમાં જોવાતા હોય છે કે પ્રભુ શ્રી રામનો જે પતંગ છે તે આકાશને આમ તો આ પતંગ તેઓ પણ ચગાવી અને જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને વિશેષ રીતે જોઈએ તો આ વખતે અયોધ્યાની થીમ પર કહી શકાય કે પ્રભુ શ્રી રામ લલ્લાના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મહોત્સવ યોજવાનો છે, ત્યારે પતંગ રસિકોમાં પણ એક અનેરો ઉત્સાહ આ બાબતને લઈને જોવાઈ રહ્યો છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।